गोपाल नंदलाल राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधा गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल हरि नाम संकीर्तन की श्रीमद् भागवत महामहोत्सव की शिल प्रपाद की तथा गौर हरि प्रेमानंदे हरे कृष्ण आवती काले बपोरे भगवान श्री कृष्ण नो जन्म थशे આજે સાંજે નહીં થાય આજે સાંજે રામલીલા થશે અને સાંજે સુંદર ડ્રામા થશે સીતા સ્વયંવર રામાયણ ઉપર બહુ સુંદર ડ્રામા છે અને આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે હરે કૃષ્ણ विष्णुपदाय कृष्णपृष्ठाय श्रीमते भक्तिवेदान्ता नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वंशा कल्पतरुभ्यश्च कृपा सिन्धो
जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद सभी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरत्विषे हरे कृष्ण। भगवान श्री राधा बिरजू श्री राधा ब्रजनिधि निताय गौर सुंदर निताय गौर चंद्र आराध्य देव શ્રી દામોદરજી અને તેની અંતરંગા મહાભાવ સ્વરૂપા પ્રેમમય શક્તિ શ્રીમતી રાધા રાણી ના શ્રી ચરણમાં કોટી કોટી વંદન। એ જે રાધા રાણીના ભાવને અંગીકાર કરી આ કલયુગમાં નામ તત્વ
કૃષ્ણ તત્વ અને પ્રેમ તત્વને પોતાના પાર્ષદોના માધ્યમથી આ જગતમાં પ્રવાહિત કરનાર ખુદ બ્રજેન્દ્ર નંદન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવીને આ કલયુગના લોકો ઉપર ઉદ્ધાર કર્યો. એ જ ચૈતન્ય મહાપ્રભુની આ શુદ્ધ પવિત્ર પ્રવાહિત ધારામાં ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી, જેમણે ભક્તિને મૂળ રૂપમાં શીખવવાનો પ્રયાસ કર્યો, જેની કૃપાથી ભક્તિમાં આ કક્કાનો ક શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જ પ્રભુપાદજીની વિશેષ અનુકંપાથી 7 દિવસના ભાગવતીય સપ્તમાં આ સપ્તાહ વર્ગમાં ઉપસ્થિત સમસ્ત કૃષ્ણ પ્રેમીઓના શ્રી ચરણમાં કોટી કોટી વંદન. સવારના સત્રમાં ભગવાનના એક શુદ્ધ ભક્ત, જે માત્ર 5 વર્ષના હતા, પ્રહલાદ, એમના વચનને સિદ્ધ કરવા માટે ભગવાન અડધું નર અને અડધું સિંહનું ધારણ કર્યું. એ થાંભલામાં ભગવાન ન હતા, પરંતુ પ્રહલાદે કીધું, અને ભગવાનના આ નરસિંહ અવતારનું કોઈ વર્ણન પણ નહોતું. પરંતુ પ્રહલાદ મહારાજે કીધું, પ્રભુ તમારે આ થાંભલામાં પ્રગટ થવાનું છે. તો ભગવાન એ થાંભલામાં પ્રગટ થઈ ગયા. સત્યમ વિધાતો નૃજનિત્ય ભાષિતમ. પોતાના ભક્ત પ્રહલાદના વચનને સત્ય કરવા માટે ભગવાન પ્રગટ થયા. તો પ્રશ્ન ઉભો થાય કે જેના પિતાજી એટલા મોટા અસુર રાક્ષસ, એના ઘરમાં આવો રત્નનો જન્મ કેમ થયો? આવા અસુરના ઘરમાં આવો ભક્ત બાળકનો જન્મ કેમ થયો? અન્ય શાસ્ત્રમાં વર્ણન છે કે જ્યારે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ આ બંને પૂર્વ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ધામના દ્વારપાળ છે, જેમનું નામ જય અને વિજય છે. પરંતુ હંમેશા 5 વર્ષની આયુમાં રહેવા વાળા બ્રહ્માજીના 4 પુત્ર ચતુષ્કુમાર વિચરણ કરતા કરતા એમને ઈચ્છા થઈ કે હું ભગવાનના દર્શન કરું, વૈકુંઠપતિના દર્શન કરું. તો આ 4 બાળક જે માત્ર 5 વર્ષના હતા, શરીરે પણ કપડું નહીં, અને 4 વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા માટે ગયા. ભાગવત કહે છે, દુર્લભ માનુષમ જન્મ થાપિય ધ્રુવર્ધનમ દેહિનાક્ષણભંગુરમ તથાપિ દુર્લભ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ
તથાપિ પ્રિય અર્થે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ ક્ષણભંગુર જીવનમાં અગર વૈકુંઠ પતિના દર્શન થાય એ જ સૌથી મોટું શ્રેષ્ઠ શ્રેય છે. ચારે કુમાર ભગવાનના ધામમાં દર્શન કરવા ગયા. પરંતુ વૈકુંઠના દ્વાર ઉપર રહેનાર જય અને વિજય આ બંને આ બાળકોને અંદર જતા રોક્યા. આ 15 મત જાઓ. ક્યું? અરે કપડા પહેરવાની ભાન નથી, એને વૈકુંઠપતિ નારાયણના દર્શન કરવા છે. અને આવું જ્યારે કીધું ત્યારે ચતુષ્કુમારને એમ લાગ્યું કે ભગવાનના દ્વારપાળ બનેલા હોય એમાં આવો વિચાર. વૈકુંઠ ધામ તો જે નિર્મત્સર થઈ ગયો હોય, જેની કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર જેવા અનર્થોમાંથી જે મુક્ત થઈ ગયો હોય આને વૈકુંઠ ધામ મળે. તો શું અહીંયા પણ આવી દેહાત્મ બુદ્ધિનું લેવલ છે? ચતુષ્કુમાર સહન ન થયું અને શ્રાપ આપ્યો કે તમને બહુ અભિમાન છે, તમે અમને રોક્યા ને દર્શન કરવા માટે. જાઓ, તમને શ્રાપ આપું છું કે વૈકુંઠમાં ભગવાનના ધામમાં હોવા છતાં પણ એનું મહાત્મ્ય તમે નથી સમજતા ને. જાઓ, તમને અસુર્યોની મળશે. આ ભૂલોકમાં મૃત્યુલોકમાં તમારો નિવાસ થશે. પણ ઓપ્શન આપ્યું, કારણ કે તમે અમારા બહારના પહેરવેશને જોયો છે, પરંતુ અંદરની સાધના અને ભક્તિને નથી જોઈ. ક્યારે પણ વ્યક્તિએ બહારના કપડા જોઈને એની મહત્વતા આંકવી ન જોઈએ. એની અંદર જોઈને નિરખવું જોઈએ, ઝાંકવું જોઈએ, પછી નિર્ણય લે. વૈકુંઠમાં આવું અભિમાન, જાઓ, તમને દંડ મળવો જોઈએ. દંડ મળ્યો કે તમારે 7 જન્મ ભક્તના જોતા છે કે 3 જન્મ અભક્તના જોતા છે. અસુર બનવું છે. તા જય અને વિજય બંને દ્વારપાલ બંને વિચાર્યું, જો 7 જન્મ ભક્ત બનશું ને 7 વાર આ જગતમાં જવું પડશે તો ભગવાનને પ્રાપ્ત કરવાનો સમય બહુ લાંબો લાગશે. એની કરતા 3 વાર જશું, ભલે અસુર બનવું પડે પણ ભગવાનનો વિરહ તો નહીં સહન કરવો પડે ને. આને ભગત કહેવાય કે ભગવાનનો વિરહ સહન નથી કરી શકતા, એટલા માટે ખુદ પોતે પણ અસુર બનવા તૈયાર છે. અને 3 વાર આ બંને ભાઈ અસુર બને છે. સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, ત્રેતાયુગમાં બીજો જન્મ થાય છે રાવણ અને કુંભકર્ણનો, અને દ્વાપરમાં શિશુપાલ અને દંતવક્ર. આ 3નો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવે છે. કારણ કે ભગવાને બેઠા બેઠા વિચાર કર્યો કે મને બાંધવાની ઈચ્છા થાય છે, પણ મારે કોની સાથે બાંધવું? મારી સમાન પણ કોઈ નથી. એટલા માટે ભગવાને કીધું, મારથી બઢકર અગર કોઈ હોય તો એ મારા ભક્ત છે. એટલા માટે ભગવાને પોતાના જ દ્વારપાલના હૃદયમાં બેસીને આ અપરાધ કરાવી દીધો. અને આ શ્રાપ પણ ભગવાને ચતુષ્કુમારના હૃદયની અંદર અપાવી દીધો. કેમ? કારણ કે ભગવાન કહે છે કે મેં બેઠા બેઠા થાકી ગયો છું આ શેષશૈયામાં, કંઈક કુસ્તી બુસ્તી થઈ જાય. એટલા માટે આ 3ને અસુર મોકલ્યા કે ચિંતા નહીં કરો, હું ખુદ આવીશ બાંધવા માટે, પછી મજા આવે. હરખે હરખા ભેગા થયા હોય ને પછી મજા આવે. અને હિરણાક્ષ ને મારવા માટે ભગવાને સુવર્ણ રૂપ ધારણ કર્યું. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને નરસિંહદેવ રૂપ ધારણ કર્યું. ભગવાન દોડતા દોડતા આવે છે અને ભગવાનના ચરણ કમળમાં જે તુલસી હોય છે ને, આ તુલસીના સુગંધથી ચતુષ્કુમાર જે બ્રહ્મવાદીઓ છે, જે નિર્વિશેષવાદી છે, જેને ભગવાનમાં રુચિ નથી, આ ભગવાનના શ્રી ચરણમાંથી નીકળેલી તુલસીના સુગંધથી ભગવાનમાં પ્રેમ લાગી ગયો.
અને જે બ્રહ્મવાદી હતા આ પ્રેમવાદી થઈ ગયા. જે બ્રહ્માનંદમાં રત હતા આ પ્રેમાનંદમાં થઈ ગયા. સુખદેવ પણ પેલા એમ હતા, જનક પણ એમ હતા કે પેલા બ્રહ્માનંદમાં મદ હતા, પણ જ્યારે ભગવાનની લીલાઓ સાંભળીને ત્યારે પ્રેમાનંદમાં ઉન્માદ થઈ ગયા. અને ચતુષ્કુમારે ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે પ્રભુ, અમારાથી શ્રાપ કેમ દેવાઈ ગયો? ત્યારે ભગવાને કીધું, ચિંતા મત કરો, આ મારી જ ઈચ્છા હતી કે તમારા દ્વારા હું મારા જ આ દ્વારપાળોને શ્રાપ દેવડાવું, અને જેનાથી હું આ જગતમાં જઈને અલગ અલગ રૂપ ધારણ કરીને એનો ઉદ્ધાર કરું, અને ઈ લીલાનું શ્રવણ કરીને ઈ મારા આ દિવ્ય લીલાનું દિવ્ય કર્મનું આ કલયુગના લોકો શ્રવણ કરીને આ જગતમાંથી મુક્ત થઈને મારા ધામમાં પ્રવેશ કરે. ભક્તિનો ઠાકુર કે છે, ગોપીના મમ નિવેદન સુનો હે ગોપીના જીવરે કારણે આસિયા પ્રપંચે લીલા કોઈલો સુવિસ્તારો ગોપીનાથ. હે ગોપીનાથ, જીવના ઉદ્ધાર કરવા માટે તમે આ જગતમાં લીલાઓ કરો છો. જીવેર કારણે આસિયા પ્રપંચે લીલા કોઈલો સુવિસ્તાર, એટલા માટે તો તમે લીલા કરો છો. આ સુરને મારવાનું કામ તો ડાબા હાથનું છે, છતાં પણ તમે તમારી લીલા કરીને આ જગતના કલયુગના લોકોને સાંભળવાનો વિષય આપો છો. કારણ કે કાનનો વિષય છે શ્રવણ, સાંભળવું. અને જો તમે ભગવાન લીલા નહીં કરે ને તો સાંભળશું કોની વાત? આપણે આ નેતાઓની, ક્રિકેટરોની, અભિનેતાઓની, અભિનેત્રીઓની. એટલા માટે ભગવાન પ્રગટ થાય છે. હે ગોપીના મમ નિવેદન સુનો હે ગોપીના. મારી પ્રાર્થના સાંભળો. આ જગતમાં લોકોના હિત માટે જ તમારો અવતાર થાય છે. અને ભગવાન હિરણ્યકશ્યપુને મારે છે, પણ હિરણ્યકશ્યપુના પુત્ર આવો મહાન ભક્ત કેમ બન્યો? 12 મહાજનમાંથી એક મહાજન, એક ભીષ્મ અને બીજો આ પ્રહલાદ. प्रहलाद और भीष्म वया सखी चवयम, सुखदेव भी 12 महाजन में से एक है और यमराज भी 12 महाजन में से एक है. हिरणाक्ष ने मारा પછી એમના ભાઈ હિરણ્યકશિપુ બહુ દુખી થયા કે હું મારા ભાઈનો બદલો લઈશ, અને બદલા લેવાની ભાવનાથી વિષ્ણુને મારવા માટે એ ઘરબાર ત્યાગીને વનમાં તપસ્યા ધ્યાન કરવા જાય છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુને કીધું કે હું જાઉં છું ધ્યાન કરવા માટે, કારણ કે મને ખબર છે કે મારે વિષ્ણુને મારવો હોય તો પેલા શક્તિ પ્રાપ્ત કરવી પડશે. અને આ જગતનું સર્જન કરવાળો જે બ્રહ્મા છે ને, આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એટલા માટે મેન છે. હું એને પ્રસન્ન કરીશ અને પ્રસન્ન થાય ને ત્યારે એની પાસે વરદાન માંગીશ. હિરણ્યકશિપુ કયાધુને કહે છે હું જાઉં છું ધ્યાન કરવા. કયાધુ ખુશ થયા, હા હા સારું કર્યું, ભગવાનનું ધ્યાન કરવા જાય છે આ ગુંડો મારો ઘરવાળો. અને ગયા હિરણ્યકશિપુ વનમાં ગયા, અને વનમાં જઈને આસન ઉપર બેઠા, અને આસન ઉપર બેસીને પોતાનું મુખ સૂર્ય તરફ કર્યું, અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે બ્રહ્માજીનો મંત્ર મળ્યો. ઓમ બ્રહ્માય નમઃ
ઓમ બ્રહ્માય નમઃ. પણ જે ઝાડ નીચે બેઠા હતા ને એ ઝાડની ઉપર એક સુખ પોપટ હતો. અને પોપટ કદાચ આ કથામાં આવીને કથા સાંભળી ગયો હશે એટલે એને ખબર પડી ગઈ હશે કે આ કલયુગમાંથી મુક્ત થવાનો એક ઉપાય છે, એ મહામંત્ર. તો એ પોપટના જે સ્વામી છે એને પઢાવી નાખ્યો આ મંત્ર. અને એ જ ઝાડ નીચે હિરણ્યકશિપુ બેઠો. અને જેવો હિરણ્યકશિપુ બોલે ઓમ બ્રહ્માય નમઃ, તો ઉપર પોપટ છે ને ઈ બોલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હિરણ્યકશિપુ મારા દુશ્મનનું નામ કોણ લે? નામ જોયું કે પોપટ. હિરણ્યકશિપુનું આંતક બહુ ભયંકર. એ ભૂમિની સામે જોઈએ ને ભાગવતના 7મા સ્કંદમાં વર્ણન છે આનું. હું તમને આ વિસ્તાર નથી કરી શકતો કારણ કે આપણે આખું ભાગવત પૂરું કરવાનું છે. બાકી આ એક નરસિંહ, મેં તમને કીધું ને એક એક શ્લોક ઉપર એક એક પ્રસંગ ઉપર 7 દિવસની કથા થાય. અને અમે વિશેષ મારી જેવો શ્રોતા તો એવો છે જ નહીં કે આ ભાગે જલ્દી પૂરું કરે નહીં. એક એક વિષય તત્વને સમજાવવાનો પ્રયાસ કરીશ. કારણ કે પ્રશ્ન ઉભરાય કે હિરણ્યકશિપુ જેવા અસુરના ઘરમાં આવો ભક્ત છોકરો કેમ પ્રગટ થયો? અને હિરણ્યકશિપુ કે હું જમીનને જોઉં ને ત્યાં મારે જે જોતું હોય ને બધું બહાર નીકળે. ભલે ચોમાસાની સિઝન હોય ને અને મારે કેરી ખાવી હોય તો કહું ને કેરી, તો કેરી પ્રગટ થાય. કારણ કે આખી પ્રકૃતિના બધા લોકો મારથી ડરે છે. અને આ પોપટ માળો મારી સામે પડે છે, કોઈ વાંધો નહીં, આંખ બંધ કરીને પાછું ઓમ બ્રહ્માય નમઃ. તા પોપટ શું બોલ્યો? બોલો તો તમે, પોપટ શું બોલ્યો? કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. હિરણ્યકશિપુ જોયું કે મારા દુશ્મનનું નામ લેજો, બાયું ચડાવી એને તો ઉભો રહે. પણ પછી યાદ આવ્યું કે જ્યારે પણ આપણે ધ્યાનમાં બેઠા હોય ને ત્યારે ક્રોધ ન કરાય. ધ્યાનમાં આપણે જ્યારે બેઠા હોય ને ત્યારે ક્રોધ કરવો જોઈએ નહીં. તપસ્યા કરવા બેઠા હોય ને ત્યારે ક્રોધ ન કરાય. એટલા માટે ભક્તો માળા કરે ને ત્યારે બહુ ધ્યાન રાખે, બહુ પ્રેમથી માળા કરાય. પણ માળા કરતા કરતા દીકરો તોફાન કરતો હોય ને તો એ ફૂલ સ્પીડમાં વધે, હરે કૃષ્ણ કૃષ્ણ ઉભો રહે, રામ 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 રામ. અને આ કોથળીમાંથી માળા બહાર કાઢી હોય ને તો ગરમ થઈ ગયું હોય. જ્યારે જપ કરવા બેસો ને ત્યારે મન શાંત રાખો. છોકરો કઈ ખલી કરતો હોય તો ભલે કરતો, કરવા દો ને ભાઈ એને. પણ પેલા માળા કરો પછી એને ખીજાજો. પણ આ તો માળા ચાલુ હોય ને, એ અહીંયા આવ, હરે કૃષ્ણ હરે રામ રામ, આ લઈ લે, હરે રામ 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 હરે. આમ માળા થાય આપણી. હિરણ્યકશિપુને ખબર છે કે ક્રોધ ન કરવો જોઈએ, એટલા માટે ચૂપ. પાછો બે ગયો કે હવે એકદમ નિયંત્રણ કરવું અને પાછો ધ્યાન કર્યું, હમણાં ઉડી જાય. ઓમ બ્રહ્માય નમઃ. તો પોપટ બોલ્યો પોપટ બોલે છો, આપણે માણસ છીએ. રામ રામ હરે હરે. હવે હિરણ્યકશિપુથી નો રહેવાનો. અને ઉભો થઈને કીધું, વચ્ચે વિચાર કરે છે આને હારું મારે માંડ તપસ્યા કરવા બેઠો એમાં આ નડ્યો, જાઓ દે. પાછો ઘરે ભાગી ગયો. તપસ્યા કરવા ગયો હતો ને પાછો ઘરે વયો ગયો. ઘરે વયો ગયો તો કયા દો એની ઘરવાળી કે કેમ પાછા આવ્યા? મને એમ તો સારું કર્યું ગયા. પાછા આવ્યા તમે પાછા? હા, પણ આ તો ભક્તિનો ઉભરો હોય ભાઈ. આપણો ઉભરો આવે ને, ખબર છે ને, દૂધમાં ઉભરો આવે ને તો જો ગેસ ધીમો ન કરો ને તો એ ફાટી જાય. એમ હિરણ્યકશિપુને થોડા સમય માટે ઉભરો આવ્યો હતો. અને હું પણ તમને નિવેદન કરું કે આપણે પણ આ 7 દિવસની કથા સાંભળો છો ને તો બહુ સારી વાત છે. તિલક કરો છો, માળા કરો છો, કંઠી માળા પહેરો છો, પણ આ 7 દિવસનો ઉભરો નહીં રાખતા. આ આજીવન આ ભક્તિ કરજો. આ ઉભરો નથી કામનો કે હાલો આપણે પ્રસંગ છે, ભીખાભાઈ બોલાવ્યા છે આપણે એટલે ઓલા કરે એટલે તિલક નહીં. કારણ કે આ